કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે વિઝન, દ્રષ્ટિ. આ સુવિચાર પ્રાચીન ગ્રીક ફિલોસોફર એવા શ્રી પ્લેટો સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. વિઝન, દ્રષ્ટિ. વ્યક્તિ, માણસ તેની શક્તિઓથી શું કરે છે તેના ઉપરથી તે માણસનું, તે વ્યક્તિનું માપદંડ નક્કી થાય છે. મારા વાલા મિત્રો, શ્રી પ્લેટો સાહેબ વિઝન વિશે, દ્રષ્ટિ વિશે ખૂબ જ સારી અને સાચી વાત કહી રહ્યા છે. વ્યક્તિ પાસે, માણસ પાસે ગમે તેટલી શક્તિઓ હોય, પરંતુ જો તેની પાસે વિઝન ના હોય, તેની પાસે દ્રષ્ટિ ના હોય, તો તેની આ શક્તિઓ મોટા ભાગે લાંબા સમયે વેડફાઈ જાય છે. માટે શક્તિની સાથે સાથે, પાવરની સાથે સાથે વિઝનનું હોવું, દ્રષ્ટિનું હોવું ખૂબ જ જરૂરી છે. આ દ્રષ્ટિ છે, આ વિઝન છે, જે આપણને બતાવે છે કે આપણે આગળ ક્યાં પહોંચવાનું છે. આપણું જે પહોંચવાનું તે સ્થાન નક્કી કરે છે અને એના ઉપરથી આપણે કામ કરીને ધીરે ધીરે આપણે ત્યાં પહોંચવાનું હોય છે. અને આ દ્રષ્ટિ અને વિઝન હંમેશા આપણું સારું અને સાચું જ હોવું જોઈએ. સારી અને સાચી દિશામાં દેખેલું વિઝન, દેખેલી દ્રષ્ટિ હંમેશા આપણને સફળતા અપાવી જાય છે. અને આ વિઝન ઉપર, આ દ્રષ્ટિ ઉપરથી આપણે આગળ કામ કરીએ, આપણી શક્તિઓનો ઉપયોગ એની પર લગાવીએ, તો આગળ જતા શક્તિઓ જ આપણને આગળને આગળ વધારી શકે છે અને આપણને સફળ બનાવી શકે છે. માટે ફક્ત શક્તિનું હોવું જરૂરી નથી, પણ શક્તિની સાથે દ્રષ્ટિનું હોવું, વિઝનનું હોવું એટલું જ જરૂરી છે. માટે મારા દોસ્તો, જો આપણે આવું કોઈ વિઝન ના બનાવ્યું હોય, તો આજથી જ આપણે એક વિઝન બનાવવું પડશે, એક તુરંત દ્રષ્ટિ બનાવવી પડશે અને એની ઉપર કામ કરીને આપણે આપણી શક્તિઓનો ઉપયોગ કરીને આગળ વધી શકીએ છીએ અને આપણે સફળતાને પામી શકીએ છીએ. થેન્ક યુ.